ધોરાજી ખાતે પ્રેસ પ્રતિનિધિ ધર્મેન્દ્ર બાબરિયાના માતા રમાબેન હરિલાલ બાબરિયાનું અવસાન થતા તેમનું ચક્ષુદાન સરકારી હોસ્પિટલે કરવામાં આવ્યું હતું। ધોરાજીના સેવાભાવી તેમજ સાંજ સમાચારના પ્રેસ પ્રતિનિધિ ધર્મેન્દ્ર બાબરિયાના માતાજી રમાબેન હરિલાલ બાબરિયાનું અવસાન થતા તેમનું ચક્ષુદાન કરવા માનવ સેવા યુવક મંડળ દ્વારા જાણ કરાતા સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટિયન ડોક્ટર રાજબેરા અને મેડિકલ ટીમના દીપક ભાસ્કર અને રોહિત સોંદરવાએ પોતાની સેવાઓ બજાવી હતી અને સ્મશાન ગૃહ ખાતે રમાબેન બાબરિયાનું ચક્ષુદાન કરી સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું। તેમજ પરિવારજનો સ્નેહીઓને સ્મશાન ગૃહ ખાતે એક વૃક્ષ ભેટ આપવામાં આવી હતી અને તેનું જતન કરવા અંગે ભલામણ કરાઈ હતી। તેની સાથે સાથે દરેકને એક ચકલીઓના માળાનો પણ ભેટ કરાઈ હતી। આ તકે ધર્મેન્દ્ર બાબરિયાએ પરિવાર વતી તમામને અપીલ કરી હતી કે મૃત્યુ બાદ દેહદાન, ચક્ષુદાન અને સ્કિન ડોનેશન કરી પુણ્યના ભાગીદાર થવું। આ તકે ધર્મેન્દ્ર બાબરિયા, નરેન્દ્રભાઈ બાબરિયા, પ્રવીણ ઠુમ્મર, રમેશભાઈ ઠુમ્મર, ભોલાભાઈ સોલંકી, લલિતભાઈ વસોયા, હરકિશનભાઈ માવાણી, રણછોડભાઈ વૈષ્ણવ, વિમલભાઈ કોયાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રમાબેન બાબરિયાની વિશાળ સ્મશાન યાત્રા નીકળી હતી, જેમાં સમાજ શ્રેષ્ઠીઓ, વકીલો, ડોક્ટરો, સ્નેહીઓ જોડાયા હતા। આજરોજ મારા માતુશ્રીનું દુઃખદ અવસાન થતાં આજ અમે ચક્ષુદાન કરી છે અને અમારી સંસ્થા દ્વારા અન્ય લોકોના ચક્ષુદાન અમે કરીએ છીએ। તો આજ મારે ઘેર બનાવ બન્યો છે, તો અમે પણ આજ ચક્ષુદાન કરી અને અન્ય અંધ લોકોના જીવનમાં અજવાળા પથરાય એ માટે અમે સ્મશાન ગૃહ ખાતે ચક્ષુદાન કર્યા છે। આ અમારી સંસ્થાનું 216મું ચક્ષુદાન છે અને અમારા માતુશ્રીને મોક્ષાર્થે સ્મશાન ગૃહ ખાતે જે ડાઘુઓ આવ્યા છે અમારા સ્વજનો, એને એક વૃક્ષ આપશું પ્રેરણારૂપ, એક વૃક્ષનું વાવેતર કરે અને પર્યાવરણ અને હવાના માટે ફાયદાકારક થાય અને ચકલીના એક માળો આપશું, જેથી કરીને ચકલીઓની પ્રજાતિ વધે અને એના માળામાં સારી રીતે રહી શકે। અને અન્ય લોકોને અમે પ્રેરણા આપી છે કે આવી દુઃખદ ઘટનામાં ચક્ષુદાન, દેહદાન અને સ્કિન ડોનેશન કરવા, જેથી કરીને આપણા દેશના નાગરિકોને મર્યા પછી પણ આપણે ઉપયોગ થઈ શકે। વિપુલ ધામેચા, આરએન ન્યૂઝ, ધોરાજી।